જય ગુરુદેવ। આજે 7 સપ્ટેમ્બર અમરનગર મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે। તો તેમાં અમર સાહેબ આશ્રમ દેવગામ, ડૉક્ટર દુધાતા સાહેબ, અમરનગર સરપંચશ્રી, મંત્રી અને સમગ્ર અમરનગરની ટીમ તથા અમારે ભગવતભાઈ વાડોરિયાનું સહયોગથી આ બધો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે। અને આશરે 2 વીઘા જગ્યામાં ગ્રામ પંચાયતની જે જગ્યા હતી તેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે। વૃક્ષારોપણમાં પીપળો, વડલો, આંબલી, કણજી આવા બધા ઋષિકુળના વૃક્ષો વાવેતર થયું છે। અને આ વૃક્ષ 2-3 વર્ષમાં વટ વૃક્ષ થઈ જાય તો આમાં બાળકો, મોટા વડીલોનો છાંયો પણ મળશે। પશુ પંખીનું એક હરતું ફરતું અન્નક્ષેત્ર પણ થશે। પશુ પંખીને રહેવા માટેનો આશરો પણ થશે। સાથોસાથ આપણો પ્રાણવાયુ કે જે પૃથ્વી ઉપર માનવથી માંડી પશુ પંખીને પ્રાણવાયુ પણ વૃક્ષો આપશે। વૃક્ષના ઘણા બધા ફાયદા છે। ગીતામાં પણ કહ્યું છે કે પીપળામાં પણ હું છું। એટલે ભગવાનનો તો તમારે આશીર્વાદ લેવો હોય આ સૃષ્ટિ ઉપર, અને જેમ સ્ત્રીઓનું ઘરેણું દાગીનો છે જેવી રીતે આ પૃથ્વીનું વૃક્ષ છે ને એનો દાગીનો છે। વૃક્ષ ઘણા બધા ફાયદા, જમીનને ધોવાણ પણ અટકાવે છે, વરસાદ પણ લાવે છે, છાંયો આપે છે, ઘણા બધા ફાયદા છે। તો અમારે અમર સાહેબ આશ્રમ તરફથી આવી ઘણી બધી પ્રવૃત્તિ થાય છે। તો એમાં વૃક્ષ, એમાં શ્રેષ્ઠ એનું વાવેતર અમે કરીએ છીએ। અને અમારે લોકોને એક અપીલ છે, પોતપોતાના ગામમાં આવા સહયોગથી અમારી પણ જ્યાં જરૂર પડે ત્યાં પણ અમે એમના પડખે ઊભા રહેવું। તો વૃક્ષો વાવેતર કરો અને પુણ્યદાન કમાવો। જય ગુરુદેવ।